આગામી 5મી માર્ચના રોજ શહેરમાં જાગો યુવા જાગો ભારત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં આયોજિત સ્વામી વિવેકાનંદ જાગો ભારત રથયાત્રા અંગે વડોદરા શહેર રામકૃષ્ણ મિશન ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી। સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પત્રકાર પરિષદને સંબોધતા રથયાત્રા કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી। આગામી 5 માર્ચના રોજ યોજાનાર રથયાત્રામાં શહેરીજનોને ભાગ લેવા આહવાન કર્યું હતું। રોજ એક મોટો કાર્યક્રમ છે સ્વામી વિવેકાનંદ ગુજરાત રથ યાત્રા જાગો ગુજરાત, જેનો પ્રારંભ 12મી જાન્યુઆરીએ થયો છે। સ્વામી વિવેકાનંદ 150મી જન્મજયંતિ પ્રસંગે આ શોભાયાત્રા આ રથયાત્રા યોજાઈ છે। એ રથયાત્રા વડોદરા આવી પહોંચી છે 27 તારીખે અને હમણાં એક અઠવાડિયા સુધી રહેશે અને વડોદરાની વિભિન્ન સ્કૂલ કોલેજોમાં એના કાર્યક્રમો થશે। વિશેષ તો કહેવાનું વડોદરા નિવાસીઓને ખાસ વિનંતી કરવાની કે 5મી માર્ચના રોજ સવારના 8 થી 12 સુધી નવલખી મેદાનમાં એક વિશેષ શોભાયાત્રાનું આયોજન થયું છે અને નવલખી મેદાનમાંથી એ કીર્તિસ્તંભ વગેરે થઈને પાછી નવલખી મેદાનમાં પાછી ફરશે। એ રથયાત્રા, એ શોભાયાત્રા, એમાં સૌ નગર નિવાસીઓને અને વિદ્યાર્થી મિત્રો ભાઈ બહેનોને જોડાવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે। એક જાહેર સભા પણ સવારના 11 થી 12 ત્યાં જ નવલખી મેદાનમાં યોજાશે, જેમાં સ્વામી વિવેકાનંદ જીવન સંદેશ વિશેની વાતો થશે। એમાં પણ બધા જોડાય એવી વિનંતી છે। 5મી માર્ચના રોજ સર સયાજીરાવ નગરગૃહ રાતના 8:30 થી 10:30 સુધી યુગનાયક વિવેકાનંદ નાટકનું આયોજન થયું છે। સુંદર નાટક છે, જેના પ્રવેશ પત્રો રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલની ઓફિસમાં ઉપલબ્ધ છે। બધા નગર નિવાસીઓને એ હાર્દિક વિનંતી છે કે આ નાટકનો અવશ્ય લાભ લે અને પ્રવેશ પત્ર જલ્દીથી એ રામકૃષ્ણ મિશનથી મેળવી લે।